ગુપ્તાની જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસેથી પસંદગીના સ્ટોક જાણવાનો। તો એપ્રિલ સિરીઝની શરૂઆતમાં ખાસ ક્યાં ટ્રેડિંગની સલાહ અમિતજી આજના દિવસ માટે? આજના જે રિકમેન્ડેશન રહેશે આપણું એ છે એનાથી આપણે જોશું તો એનાથી સૌથી પહેલો જે કાઉન્ટર છે એ છે અંબુજા સિમેન્ટ। અંબુજા સિમેન્ટમાં આપણે જોશું તો સિમેન્ટ પેકમાં એક કાઉન્ટર એનાથી જે સારું એનાથી પોઝિશન બનતા પણ જોવા મળે છે એ છે અંબુજા સિમેન્ટ। ઓવરઓલ આ કાઉન્ટર આપણે જોશું તો છેલ્લા 2 મહિનાથી ડાઉન સાઈડમાં એક બેઝ બનાવીને આપણે જોશું તો 61.80% ગોલ્ડન રેશિયો છે એનો સપોર્ટ લઈને એક રિવર્સલ બનતા પણ જોવા મળ્યું છે। મને લાગે જેમાં કાઉન્ટર 550 ઉપર નીકળે છે ત્યારબાદ આ કાઉન્ટરમાં એક બાઇંગ અપફ્રન્ટ આપણને જોવા મળી શકે છે। સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે અંબુજા સિમેન્ટમાં। ડાઉન સાઈડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 530નો સ્ટોપ લોસ રહેશે અને અપસાઈડમાં 575ના ટાર્ગેટ રહેશે। જે સેકન્ડ કાઉન્ટર છે એ છે કોટક બેંક। કોટક બેંક બી આપણે જોશું એનાથી તો કોટક બેંકમાં બી એક સારું બાઇંગ આપણને બનતા પણ જોવા મળે છે। ઓવરઓલ આપણે જોશું તો બેંક નિફ્ટીની જે મેજર કોન્ટ્રીબ્યુટર આપણને બનતા પણ જોવા મળે છે એ આપણે પ્રાઇવેટ બેંક્સમાં જોવા મળ્યું છે અને કોટક બેંકમાં આપણે જોશું તો એક વોલ્યુમ સાથે મોમેન્ટમ આટલા દિવસથી આપણને જોવા મળી રહ્યું છે અને મને લાગે છે એનાથી હજી એક બ્રેકઆઉટ માટે તૈયારી કરી રહ્યું છે। જેમ 2180 ઉપર નીકળે છે ત્યારબાદ એક પાછું બ્રેકઆઉટ આપણને કાઉન્ટરમાં જોવા મળશે જ્યાંથી આપણને 2240 સુધી બી જવાની જગ્યા બનાવી શકે છે। સો 2240ના ટાર્ગેટ્સ માટે કોટક બેંકમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે ડાઉન સાઈડમાં 2130નો સ્ટોપ લોસ લગાડીને। એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને તમારે 2 જગ્યાએ પસંદગી આજના દિવસે થઈ રહી છે એપ્રિલ સિરીઝ માટે। તમારે જો શરૂઆતમાં 2 કાઉન્ટર ધ્યાને રાખવા હોય તો પહેલું છે અંબુજા સિમેન્ટનું કાઉન્ટર, અહીંયા તમારે ખરીદારી કરીને ચાલવાની છે। 530ના સ્ટોપ લોસ, 575ના એક ટાર્ગેટ માટે તમારે અહીંયાથી ટ્રેડ લઈ શકો છો। અને બીજી તરફ કોટક મહિન્દ્રા બેંક છે કે જ્યાં આગળ 2130ના સ્ટોપ લોસ સાથે 2240ના એક લક્ષ્યાંક માટે તમે ખાસ કરીને લોંગ પોઝિશન ક્રિએટ કરી શકો છો। એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। પરંતુ આજના દિવસે જો આપણને જે બ્રોકરેજ રિપોર્ટ આવતા દેખાયા છે એની અસર આજે થોડી ઘણી આવી છે। ખાસ કરીને ગોલ્ડમેન સેક્સે આઈટી પર પોતાના મત આપ્યો છે અને એમાં ઘણા બધા એલટીઆઈ માઇન્ટ્રીને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે। જો આજના દિવસે અહીંયા તમને એલટીઆઈ માઇન્ટ્રીની અંદર એક થોડો ઘટાડો આવી રહ્યો છે, 4.5% જેટલું એક ઓવાઈ વધતું દેખાઈ રહ્યું છે। એટલે શોર્ટ બિલ્ટઅપ અહીંયા શરૂઆતમાં જ આપણને ખાસ કરીને એલટીઆઈ માઇન્ટ્રીની અંદર જોવા મળી રહ્યા છે। કઈ રીતે અહીંયા ધ્યાન રાખશો એલટીઆઈ માઇન્ટ્રીમાં? કારણ કે જો આ કાઉન્ટર 20 દિવસથી મૂવિંગ એવરેજની ઉપર જવાનો પ્રયત્ન છેલ્લા 2-3 દિવસથી કરી રહ્યું હતું, કાલે ક્લોઝિંગ પણ આવ્યું, પરંતુ ત્યાંથી આજે ઘટાડો આવ્યો છે। છેલ્લા 2-4 અઠવાડિયા થઈ ગયા એક નાનકડી રેન્જમાં કાઉન્ટર ફસાયેલો છે। શું ધ્યાન રાખવું અહીંયા? હિસાબથી આપણે જોયા કાઉન્ટરમાં તો જે ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનો જે બ્રેકઆઉટ હોય છે અપરમાં એ છે 4680નો। 4680ના ઉપર નીકળે છે એના ઉપર સ્ટેબલ થાય છે ત્યારબાદ બ્રેકઆઉટ કન્ફર્મેશન થતા આપણને જોવા મળશે અને ત્યારબાદ કાઉન્ટર સ્ટેબલ થતા આપણને જોવા મળશે। જ્યાં સુધી 4680ના ઉપર કાઉન્ટર ક્લોઝિંગ નથી આપતો ત્યાં સુધી ઇન્સ્ટેબિલિટી કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે છે। ડાઉન સાઈડમાં જે સપોર્ટ બની રહ્યો છે અત્યારે કરન્ટલી એ છે 4400નો। 4400ના સ્ટોપ લોસથી હું કહીશ કે લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો। કાઉન્ટર જે થોડા દિવસ મને લાગે છે હજી એનાથી એક કન્સોલિડેશન ફ્રન્ટમાં યા એનાથી રેન્જ બાઉન્ડ સેશનમાં રહેતા જોવા મળશે। કન્સોલિડેશનની રેન્જમાં જ આ કાઉન્ટર થોડા દિવસમાં રહેતા જોવા મળી શકે છે એટલે ખાસ કરીને એના પર એક અહીંયાથી નજર રાખતા રહીશું। બીજી તરફ એમએનએમનું કાઉન્ટર જુઓ, આજે એફએનઓની અંદર સૌથી વધારે ઘટાડા સાથે આ જ કાઉન્ટર કામ કરી રહ્યું છે। નિફ્ટીનો પણ ટોપ લૂઝર છે। સમાચાર જો કે આજના દિવસે પોઝિટિવ હતા પરંતુ એ પોઝિટિવિટી દેખાતી નથી અને લગભગ આજે 6થો દિવસ કે આ કાઉન્ટર રેડ ઝોનની અંદર જ કામકાજ કરતું જોવા મળી રહ્યું છે। લાગે છે અહીંયા ફરીથી એક વખત 2600ની નીચેના લેવલ આપણને આવતા જોવા મળી શકે જે પ્રકારની પોઝિશનિંગ છે એમાં? જોઈએ તો કાઉન્ટર અત્યારે મંથલી સપોર્ટ પર ચાલતા પણ જોવા મળે છે। 2620 એક સારો સપોર્ટ છે કાઉન્ટર માટે। 2620નો લેવલનો બ્રેકડાઉન આવે છે ત્યારબાદ આપણને એક પ્રેશર પાછું વધતા પણ જોવા મળી શકે છે। બટ જ્યાં સુધી 2620નો લેવલ બ્રેક નથી થતો ત્યાં સુધી હવે નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ નહીં રહેશે કેમ કે એનાથી આપણે જોઈએ તો રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ ઝોનમાં બનતા પણ જોવા નથી મળી રહ્યું કરન્ટલી। સો હું કહીશ કે વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે જેના આગળ બી લોંગની પોઝિશન છે 2620નો એક સ્ટોપ લોસ લગાડી દો। અપસાઇડમાં જેમાં કાઉન્ટર પાછો 2710ના ઉપર નીકળે છે ત્યારબાદ બાઇંગ પાછું આપણને જોવા મળશે। એટલે જો અત્યારે હોલ્ડ કરીને રાખવાની સલાહ 2620ના સ્ટોપ લોસની સાથે 2710નું જ્યારે પણ લેવલ નીકળશે ત્યારે એક સારી તેજી એમએનએમની અંદર આપણને આવતી જોવા મળશે એટલે એના પર ખાસ ધ્યાન રાખતા રહીશું। પરંતુ એ સાથે જ અમિતજી